સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના મહાજંગ વિશે વાત કરીશું, જે ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતાની દબંગાઈ પર કોંગ્રેસે પ્રહાર કર્યા છે। કોંગ્રેસ મુખ્ય પ્રવક્તા ડોક્ટર મનીષ દોશીએ ભાજપ પર નિશાન સાધ્યું। ભાજપના ધારાસભ્ય કાર્યકરોને કહે છે, જે કરવું એ કરો, કોંગ્રેસે કહ્યું। ધારાસભ્ય શૈલેષ મહેતા સામે ચૂંટણી પંચ કાર્યવાહી કરે તેવી કોંગ્રેસની માંગ છે। દેશ દાયકાથી ચાલે છે, પણ એમના માટે કાયદો ગજવામાં છે। જો લોકોના કામ કર્યા હોય તો ચૂંટણીમાં ધમકાવવા ના પડત। ડર અને ભયના કારણે નાગરિકોનો મત કઈ રીતે આપશે, એ એક સૌથી મોટો સવાલ છે। એ ડભોઈમાં હોય તો એના ધારાસભ્ય એવું કહી રહ્યા છે કે તમારે જે કહું એ કરો, તમને અમે ઊની આંચ નહીં આવડે। ભાઈ, આ કાયદાનું શાસન છે કોનું છે? સુફિયાની વાતો કરતા ભાજપાના નેતાઓને એ ખબર હોવી જોઈએ કે દેશ કાયદાથી ચાલે, સંવિધાનથી ચાલે, રાજ્ય કાયદાથી ચાલે, સંવિધાનથી ચાલે, પણ તેમના માટે તો કાયદો ગજવામાં છે। 5 વર્ષ એનકેન પ્રકાર સત્તા પડાવી લેવી અને સત્તા પડાવ્યા પછી જનતાનું કામ ન કરવું, તો ભાઈ તમને કોને રોક્યા હતા? 15-20 વર્ષથી સત્તા ભોગવતા હતા તો ભ્રષ્ટાચાર ઓછો કર્યો હોત, પ્રજાને થોડીક રાહત આપી હોત, પ્રજાને થોડીક સુવિધા ઉભી કરી હોત, લોકોને મદદ કરતા થયા, કોન્ટ્રાક્ટમાં કમિશન કટકીને કૌભાંડો ન કર્યા, તો આ પરિસ્થિતિનું નિર્માણ ન થાય અને તમારે આવી ધમકીભરી ભાષાનો પણ પ્રયોગ ન કરવો પડે। તેવા સંજોગોમાં હું વીટીવીના માધ્યમથી રાજ્ય ચૂંટણી પંચને વિનંતી કરું છું કે આ ડર અને ભયનો માહોલ ઉભો કરનારા ડભોઈના ધારાસભ્ય જે ભાષાનો પ્રયોગ કરે છે, એનાથી મતદાતાઓ ઉપર મોટી અસર પડી રહી છે અને ડર અને ભયના કારણે અનેક મતદાતાઓ પોતે કઈ રીતે મતાધિકારનો ઉપયોગ કરશે તે મોટો પ્રશ્ન છે। ત્યારે રાજ્ય ચૂંટણી પંચની ફરજ બને છે કે તેમને ફ્રી એન્ડ ફેર ઇલેક્શન કરવાની એમની બંધારણીય ફરજ છે। તો આ પ્રકારના જાહેરમાં વાણી વિલાસ કરીને ડર અને ધમકીનું વાતાવરણ ઉભું કરનાર ડભોઈના ધારાસભ્ય સામે તાત્કાલિકપણે પગલાં ભરવા કોંગ્રેસ પક્ષ તરીકે અમે માંગ કરીએ છીએ। તો ડભોઈના ધારાસભ્ય જેમણે જાહેર મંચ પરથી કાર્યકર્તાઓને એવું કહ્યું હતું, જે કરવું હોય તે કરો, હું બેઠો છું, ત્યારે આ પ્રકારનું એમનું જાહેર મંચ પરથી નિવેદન હતું। ત્યારબાદ આ વાતને લઈને કોંગ્રેસે નિશાન સાધ્યું ભાજપ પર। ભાજપના ધારાસભ્ય કાર્યકર્તાઓને કહે છે કે જે કરવું હોય તે કરો। ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતાએ દબંગાઈ કર્યા બાદ તેમની સ્પષ્ટતા, કહ્યું, મેં કાર્યકર્તાઓને તનતોડ મહેનત કરવા માટે કહ્યું, ઉશ્કેરવાનો ઈરાદો નથી। ગરમીમાં કાર્યકર્તાઓ મહેનત કરે તે માટે આ નિવેદન આપ્યું હતું। શૈલેષ મહેતાએ કહ્યું કે 13 તારીખની બબાલની સાથે અમારે કોઈ લેવા દેવા નથી। 13 તારીખે કોંગ્રેસ આમ આદમી પાર્ટી ઉમેદવારો વચ્ચે બબાલ હતી અને કાર્યકર્તાઓનો ઉત્સાહ વધારવા માટે મેં આ નિવેદન આપ્યું હતું। એ પણ કહ્યું કે મારા નિવેદનને ખોટી રીતે રજૂ કરવામાં આવ્યું છે। વડોદરાના ડભોઈ તાલુકામાં થયેલી એક જાહેર સભામાં શૈલેષ મહેતાએ જે નિવેદન આપ્યું હતું, પ્રદેશ પ્રમુખની હાજરીમાં કહ્યું કાર્યકર્તાઓને છેલ્લા 2 દિવસ છે, જે કરવું એ કરો, અમે તમારી સાથે છીએ। શૈલેષ મહેતા આપણી સાથે છે, એમની સાથે વાત કરું। સાહેબ, શું આ નિવેદન હતું? ખાસ કરીને ખૂબ જ ચર્ચા અને અત્યારે વિડીયો પણ વાયરલ થઈ ગયો છે। કાર્યકરોએ જે મહેનત કરવાની છેલ્લા 2 દિવસમાં, એના સંદર્ભમાં જે કઈ મહેનત કર્યું હોય એ કરો, અને જે એટલે તમે લોકો આને નિવેદનનો ઊંધો અર્થ લો છો। બાકી કાર્યકરો સમજે જ છે કે એમને શું કરવાનું છે, કેવી રીતે મતદાન કરાવવાનું છે। અર્થ તો એ પણ છે કે તમે જ કીધું 13 તારીખે તમને કંઈ નથી થવા દીધું, તો હવે કંઈ નહીં થવા દઉં, અમે બેઠા છીએ। કઈ થવા નથી દીધું એટલે કોઈ દી હુમલો કરવાના પ્રયાસો કરે, કોઈ ધમકી આપવાના પ્રયાસો કરે, કાર્યકરોનું મોરલ બુસ્ટ કરવાની જવાબદારી જ અમારી છે। કારણ કે આ ચૂંટણી ખરેખર કાર્યકરો લડતા જ, પબ્લિકમાં કાર્યકરો જતા, એટલે એમનું મોરલ જળવાઈ રહે એ જવાબદારી નેતાઓની છે અને એમનો મોરલ બુસ્ટ કરવાનો એ પ્રયત્ન કરેલો છે। બીજું સંકેત હતો કાર્યકર્તાઓને તમારે જે કરવું એ કરો, ચૂંટણી જીતવાની છે, બધી બેઠકો જીતવાની એ ચૂંટણી તો જીતવાના જ છે। ભારતીય જનતા પક્ષ ડભોઈ વિધાનસભામાં આવતી તમામ જિલ્લા પંચાયત ને તમામ તાલુકા પંચાયત જીતવાનું છે। નગરપાલિકાનું બોર્ડ પણ ડભોઈમાં ભારતીય જનતા પક્ષનું બનવાનું છે, એવું અત્યારે લખીને આપી દઉં। સાહેબ, જે કરવું એ કરો એનો મતલબ શું થયો? કે કોઈ પણ ભોગ્યા જીતવાની છે? જે કરવું એટલે મહેનત કરો, સખત મહેનત કરવી પડે। લોકોનો આપણી પ્રત્યે આવકારો આ બધું જોયા પછી પણ મતદાન, જે ગરમી પડે છે
એને લઈને જે કઈ રીતે મતદાન કરાવવું પડે ઘેરથી લઈ જઈને પણ મતદાન કરાવો, મતદારોને મોકલો. આવા નિવેદનથી કેટલી અસર થતી હોય કાર્યકર્તાઓમાં, મતદારોમાં? કારણ કે આને જુદી રીતે જોવામાં આવે. કાર્યકરો મહેનત કરવા માટે પ્રેરાય, કાર્યકરો મહેનત કરે અને જે લોકોને બૂથની જવાબદારી હોય બૂથમાં મજબૂત રીતે આગળ વધે, વધુમાં વધુ બૂથોનું મતદાન થાય, એ જ અમારો આશય રહેલો છે. મારામારી થઈ 13 તારીખે એમાં ભાજપના કોઈ ઉપર તો ફરિયાદ નથી થઈ, કોંગ્રેસના લોકો ઉપર જ ફરિયાદ થઈ છે. એક પ્રકારે તો આપનું નિવેદન કાર્યકર્તાઓ અલગ રીતે જોશે તો ફરિયાદી ભાજપનો નથી. એ બનાવ કોંગ્રેસ અને આપ વચ્ચે થયેલો છે. આપના ઉમેદવારનું ફોર્મ પાછું કે છે અને આપ જોડેનો એમનો જે કઈ ઝઘડો હોય એમાં ભાજપ તો વચ્ચે આવતું જ નથી. એટલે આપવાળાએ ફરિયાદ કરી છે, એ લોકોને જે કરવું આપ જોડે કરે. કારણ કે આમ આદમી અને કોંગ્રેસ વચ્ચે જે ઝઘડો એમાં ભાજપને કોઈ લેવા દેવા નથી. 13 તારીખના મુદ્દામાં ભાજપને કોઈ લેવા દેવા નથી. શૈલેષ મહેતા કહી રહ્યા છે કે છેલ્લા 2 દિવસ છે, ગરમીનો માહોલ છે, જે પ્રકારે પ્રચાર કરો, જે રીતે મતદારોને મતદાન માટે બહાર કાઢો એવી અપીલ કરી હતી. નહીં કે મતદારોને જે રીતે ધાકધમકી આપી કે એવો કોઈ સંકેત નહોતો, પરંતુ કાર્યકર્તાઓ સખત મહેનત કરે અને મતદારો મતદાન સુધી પહોંચે એના માટેની આ અપીલ હતી, એવું શૈલેષભાઈ જણાવી રહ્યા છે. કેમેરામેન કિશોર ક્ષીરસાગર સાથે માનુ ચાવડા, વીટીવી ન્યૂઝ, વડોદરા.